વલસાડમાં આજે વહેલી સવારથી મુશળધાર વરસાદ ફરી એક વખત શરૂ થઈ ચૂક્યો છે અને 2 કલાકની અંદર તો 6 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે। આ સાથે જ વલસાડમાં આજે વહેલી સવારથી મુશળધાર વરસાદની શરૂઆત છે। વલસાડ, ધરમપુર, કપરાડાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। 2 કલાકમાં જ 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ સાથે જ શાળાના આચાર્યોને સ્થિતિનું મૂલ્યાંકન કરી રજા જાહેર કરવાની સત્તા આપવામાં આવી છે। શાળાના આચાર્યોને આ સૂચન કરવામાં આવ્યું છે। તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। વલસાડ, ધરમપુર, કપરાડા કે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે અને તેને લઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। શાળામાં આચાર્યોને સ્થિતિનું મૂલ્યાંકન કરી રજા જાહેર કરવાની સત્તા આપવામાં આવી છે, કારણ કે છેલ્લા 2 કલાકની અંદર જ 6 ઇંચથી વધુ વરસાદ અને તેના કારણે જળબંબાકારની આ સ્થિતિ। તો વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। આજે વહેલી સવારથી વલસાડ, નવસારી, તાપી અને ડાંગ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી વલસાડમાં જળબંબાકારની સ્થિતિ છે, કારણ કે વલસાડ જિલ્લામાં માત્ર 2 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। આ વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ। તિથલ રોડ, ભાગડાવડા, એમજી રોડ, સિવિલ રોડ, પારડી, અતુલ અને ધરમપુર ચોકડી સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા। તિથલ રોડ અને જજીસ બંગલા પાસે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। આ સાથે પોસ્ટ ઓફિસ, રેલવે ગરનાળા અને સાયન્સ કોલેજ કેમ્પસમાં પણ જળભરાવની સ્થિતિ જોવા મળી છે। વલસાડ હાઈવેની બંને બાજુ પાણી ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।